ગુજરાતમાં સરકાર સ્માર્ટ સિટી અને સ્માર્ટ જીઆઈડીસીની વાતો કરી રહી છે, ત્યારે સાવરકુંડલાના હયાત ઇન્ડસ્ટ્રીયલ એરિયાની હાલત વિકાસની પોલ ખોલી રહી છે। સાવરકુંડલાના બાયપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મુખ્ય રસ્તા બિસ્માર બની ગયો છે, જેને પગલે ત્યાંથી નીકળતા અને તેને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાને પગલે સ્થાનિક ઉદ્યોગકારો હાલાકી ભોગવી રહ્યા છે। વરસાદને પગલે અધૂરા ગટર લાઇનના ખોદકામના કારણે વેપારી અને શ્રમિકોની કમર તોડી નાખી તેવી સ્થિતિ સર્જાઈ છે। આ વિસ્તારમાં અંદાજે 60 થી 70 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે। ખાડાઓને પગલે માલવાહક વાહનો પણ આવી શકતા નથી। મારું નામ ભરતભાઈ બુહા। અમારે વાડીએ જવામાં બહુ તકલીફ પડે અને આ નાળું જો થઈ જાય તો ખેડૂત માટે સારું થાય એમ છે। અને ટ્રેક્ટર ગાડા બધું અત્યારે અમારે ફરીને જવું પડે છે। એટલે નગરપાલિકાને અને સરકારને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જો નાળું બને તો લોકોનો પ્રશ્ન હલ થાય એવું છે। કેતનભાઈ ડોડિયા બોલું છું। અમે અહીંયા બાયપાસેથી અંદર જવાય, અમારી ઇન્ડસ્ટ્રીની અંદર રોડની અંદર જવાય છે। એમાં અમને અત્યારે આ રોડ ધોવાઈ ગયો છે, એટલે અમારા વાહનો અને અમારે ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે। અને અમારા બધા નાના યુનિટો છે અંદર, એને કાંઈ કામ આવી રીતે પોતે કરાવી શકે એમ નથી, તો આમને નગરપાલિકા કરાવી દે। અને અત્યારે ગટરનું કામ ચાલુ છે તો ખોદાઈ ગયું છે હાવ, એટલે અમારે હાલવામાં બહુ મુશ્કેલી પડે। અમારું વાહન અત્યારે બંધ છે ચાલવાનું, અમારું ધંધાનું અટકી ગયો છે અત્યારે। તો એમાં અમને કંઈ સહયોગ આપી અને આ કાર્ય અમારું કરાવી દે તાત્કાલિક ધોરણે, તો અમારી મુશ્કેલીનો આ દૂર કરી દે એમ। અને આ સમસ્યા કેટલા ટાઈમથી છે? આ હમણાં વરસાદ જે આવ્યો ને, નવો જે વરસાદ, ક્યારથી આ ધોવાઈ ગયેલું છે હાવ, અને આ ગટર નાખી પછી વધારે ધોવાનું છે। કેટલા ટાઈમથી તમારું અહીંયા અમારે 4 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી અહીંયા બધી ચાલુ થઈ ગઈ છે, નાના યુનિટો, નાના ધંધાવાળા બધા, અને બધાનું કામ એક ક્લાસ ચાલે છે। મારું નામ ધવલભાઈ મોણપરા છે। અહીંયા ગુરુદર્શન ઇન્ડસ્ટ્રીઝમાં મારું એક નાનું યુનિટ આવેલું છે, અને આ રોડનો જે વરસાદ થયો છે એના કારણે અહીંનું જે પુલ હતો એ પુલ સાવ તૂટી ગયો છે, ધોવાઈ ગયો છે, અને એમાં એક ગટરનું કામ ચાલુ છે, એટલે સાવ વાહનો ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી। અને અમારે જે માલ આવે છે, મોટી ગાડીઓમાં માલ આવે છે, એ જેસર રોડ ઉપરથી લઈને આવવો પડે છે, અને એમાં રાત્રે જ અમારે માલ લઈ આવવો પડે છે। સોસાયટીમાંથી અમને મોટા વાહનોને આવવા દેતા નથી, એટલે અમારે કાં સ્પેશિયલી રાત્રે સામાન લઈ આવવો પડે છે, કાં જેસર રોડ ઉપર રોડ ઉપર ગાડી રાખીને નાની ગાડીઓમાં સામાન અમારે લઈ આવવો પડે છે। આ રસ્તો થઈ જાય તો અમારો ટાઈમ પણ બચે અને બધાને આવવા જવાની સગવડતા પણ રહે, અને જેસર રોડ ઉપર પણ ટ્રાફિક થોડુંક ઓછું થઈ જાય વાહનોનું। એટલે આ રોડ જેટલું ઝડપથી થાય